નમસ્કાર દોસ્તો, આજે આપણે જોઈએ PAR પરફોર્મન્સ એપ્રેઝલ રિપોર્ટ કામગીરી મૂલ્યાંકન અહેવાલ કેવી રીતે ભરી શકાય. સૌપ્રથમ તમે આ PAR ઓનલાઈન ભરતા પહેલાં વર્ડ ફાઇલ શ્રુતિ ફ્રોન્ટમાં એક વર્ડ ફાઇલ બનાવીને રાખો. જો તમે આ વર્ડ ફાઇલ બનાવી રાખી હશે ટાઈપ કરીને, તો તમે 5 જ મિનિટમાં તમારા PAR ઓનલાઈન ભરી શકશો. આ PAR ભરવાની તારીખ 15 એપ્રિલથી 15 મે સુધી હોય છે. એટલે 15 એપ્રિલ સુધીમાં તમારા PAR જનરેટ થઈ જશે. જો ના થયા હોય તો 2-3 દિવસમાં અથવા અઠવાડિયામાં થઈ જશે. થઈ ગયા પછી તમે 15 મે સુધી આ તમારા PAR સબમિટ કરી શકો છો. બરાબર. સૌ પ્રથમ તમારે આ ટાઈપ કરીને રાખવાની છે વર્ડ ફાઇલ. બરાબર છે. સૌ પ્રથમ તમે જ્યારે ઓનલાઈન પેજ ખોલશો ત્યારે સેકન્ડ નંબર સેક્શન 2 સેલ્ફ એપ્રેઝલ પર તમારે જવાનું છે. એટલે આ રીતે જે અહીંયા હાલ સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે મુજબ ફોર્મ ઓનલાઈન દેખાશે. બરાબર છે. સૌ પ્રથમ પહેલો નંબર છે ફરજોનું વર્ણન. તમારી જે ફરજ છે, તમે જે હોદ્દો ધારણ કરતા હોય એમાં જે ફરજો બજાવવાની હોય તમારે, એ ફરજોનું વર્ણન તમારે અહીંયા 100 શબ્દોમાં ટાઈપ કરીને રાખવાનું. એટલે 1 નંબર કરી અને તમારી આ ફરજોનું વર્ણન તમે 100 શબ્દોમાં ટાઈપ કરીને રાખજો. જે મેં અહીંયા રાઉન્ડથી બતાવ્યું છે એ પહેલો નંબર છે. બરાબર છે. પછી એ તમે ટાઈપ કરીને રાખી દો. પછી બીજા નંબરમાં આવશે, તમે સેકન્ડ કરી દેજો અને ત્યાં વર્ષ દરમિયાન તમે જે કામગીરી કરી હોય એના વિશે અહીંયા સેકન્ડમાં જે રાઉન્ડ કર્યું છે ત્યાં બતાવવાની આવશે. એમાં પહેલું કરવાના કાર્યો, તેમાં વર્ષ દરમિયાન તમારે કામગીરી કરવાની છે એના વિશે લખવાનું. સેકન્ડ નંબર છે લક્ષ્યાંક અને થર્ડ નંબર છે વાસ્તવિક સિદ્ધિઓ. એટલે વર્ષ દરમિયાન તમારે જે કામગીરી કરવાની છે તે તમારે અહીંયા શોર્ટમાં લખવાનું છે. પછી તમારા લક્ષ્યાંક જે આપ્યા હોય એના વિશે તમારે લખવાનું છે. અને થર્ડ નંબર, તમે લક્ષ્યાંક પાર પાડેલ છે કે કેમ એની સિદ્ધિઓ તમારે ટાઈપ. પછી થર્ડ નંબર આવશે, એમાં તમે કોઈ ખાસ કામગીરી કરી હોય, કોઈ તમને ઇનામ મળ્યું હોય, પુરસ્કાર મળ્યો હોય, તમે તો એ 100 શબ્દોમાં તમારે અહીંયા ટાઈપ કરીને રાખવાનું છે. એટલે 3 નંબર કરી અને તમારે આ જે સિદ્ધિઓ પ્રાપ્ત કરી હોય, ઇનામ પ્રાપ્ત કર્યા હોય, તમે સરકારી વકીલ હોય તો તમે સજા કરાવી હોય, શિક્ષક હોય તો તમે કંઈક ઉત્તમ કામગીરી કરી હોય, સચિવાલયના મિત્રો હોય તો એમને કોઈ કામગીરી ખાસ કરી હોય તો એના વિશે. હવે 4 નંબર આવશે. 4 નંબરમાં છે તમે જે કામગીરી કરી રહ્યા એમાં જે અવરોધ આવતા હોય એના વિશે અહીંયા લખવાનું છે. હું સરકારી વકીલ છું તો
સમન્સો અને વોરંટોની બજવણી બરોબર થતી નથી, જેના કારણે સાક્ષીઓ આવતા નથી, હાજર રહેતા નથી. એટલે ઝડપી ન્યાય, ઝડપી કેસો ચાલતા નથી. બરોબર. એટલે આ રીતે તમારે કંઈ અવરોધો આવતા હોય તો એના વિશે તમારે લખવાનું. આ તો મેં ફક્ત તમને ઉદાહરણ આપું છું કે આવું હોય તો આવું લખી શકાય. પછી 5 નંબર આવશે. 5 નંબરમાં કોઈ 3 ક્ષેત્રોમાં તમારે તાલીમની જરૂર છે કે કેમ, અને કઈ કઈ તાલીમની જરૂર છે એના વિશે અહીંયા 3 તાલીમો દર્શાવવાની છે. બરોબર છે. જે મેં અહીંયા ઉપર હાલ રાઉન્ડ કરી રહ્યો છું એમાં તમારે 3 લખવાની છે તાલીમો. એક તાલીમ તો હું તમને જણાવી દઉં છું કે હમણાં જ કર્મયોગી એપ આપવામાં આવી છે આપણે બધાને. તો આ કર્મયોગી પોર્ટલમાં મને પણ પૂરેપૂરી માહિતી નથી, તમને પણ નથી. તો આ કર્મયોગી એપ વિશે ઓનલાઈન નહીં પણ ફિઝિકલ તાલીમ આપવામાં આવે તો એક તાલીમ લખી શકાય. હું કોર્ટમાં છું એટલે નવા કાયદાઓ જે આવ્યા છે અમલમાં એના વિશે તાલીમ આપવામાં આવે. એવી રીતે તમે કોઈ પણ 3 તાલીમ વિશે લખી શકશો. બરોબર છે. 6 નંબરનું છે હવે, એ છે કબૂલાત, ડેક્લેરેશન. તમારે મિલકતનું ફોર્મ 31 જાન્યુઆરી 31 જાન્યુઆરી સુધીમાં ભરી દેવાનું હોય છે. જો તમે 31 જાન્યુઆરી સુધીમાં મિલકતનું ફોર્મ એટલે APR ભરી દો તો તમને 2 માર્ક્સ મળે છે. જો અહીંયા મેં રાઉન્ડ કર્યું છે ત્યારે તારીખ લખી છે 31 જાન્યુઆરી. તો તમે ભરી દીધું હોય તો અહીંયા બાજુમાં ખાનામાં હા લખવાનું અને પછી ત્યાં તારીખ લખવાની છે. બરોબર છે. હવે નીચે મેડિકલ ચેકઅપ કરાયું હોય તો હા લખવાની, નહીં તો ના લખવાની.